વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના વડાલી ખાતે વાયુ નેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા જીએસટી ઉત્સવ ખેડૂતોની ખુશીઓ વિકાસનો ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સેંકડો ખેડૂતો જોડાયા હતા અને સરકારના નવીન પગલાં, ટ્રેક્ટર અને ખેતી સાધનો પર જીએસટીમાં ઘટાડો અને સબસિડીમાં વધારોને ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે આ નિર્ણય તેમના જીવનમાં વિકાસ, આત્મવિશ્વાસ અને ખુશી લાવ્યો છે। સમગ્ર કાર્યક્રમ ખેડૂતો માટે સાચા ઉત્સવમાં પરિવર્તિત થયો છે। જે નિર્ણય લીધેલો છે જે જીએસટીનો ઘટાડો, એમાં જે સ્લેબ પહેલાં 28-18નો હતો, અત્યારે 12થી 5નો થઈ ગયો, જેના કારણે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં, ઇમ્પ્લિમેન્ટની ખરીદીમાં ઘણો બધો ફાયદો, એટલે કે લગભગ તમે મિની ટ્રેક્ટરમાં ગણો તો લગભગ 30,000 રૂપિયાનો આજુબાજુનો ફાયદો થાય અને મોટા ટ્રેક્ટરમાં 40,000થી 50,000નો ફાયદો થાય છે। અને એની સાથે સાથે જેટલા ઇમ્પ્લિમેન્ટ છે તે, અને બીજું અગાઉ પણ મોદી સરકારે જે આ વખતનો જે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ જે નિર્ણય લીધો, જે સબસિડી જે પહેલાં 45 હતી નાના ટ્રેક્ટરમાં, એ 75થી 80થી 1,25,000 સુધી કરી, તો એના કારણે પણ આજે ખેડૂતોને બહોળો અને જીએસટીનો પણ ફાયદો થયો છે। એટલે તમે જોઈ શકો છો કે આજે ઉમિયા એગ્રેજન્સી દ્વારા તો આજના વિજયાદશમી નિમિત્તે સર્વેને હું આજની શુભેચ્છાઓ આપું છું। ખાસ કરીને આજના શ્રી ઉમિયા એજન્સી દ્વારા આજે આ ટ્રેક્ટરનો જે 31 ટ્રેક્ટરનું અહીંયા જે વિતરણ કરવામાં આવી રહ્યું છે, એ આપ જોઈ શકો છો કે ખેડૂત મિત્રોમાં કેટલી બધી ખુશાલી છે। એ ખુશાલીનું કારણ એક જ માત્ર છે કે આજે આપણા જે કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબે જીએસટીનો જે ઘટાડો કર્યો છે, તો જીએસટીના ઘટાડાના કારણે જે કિંમતોમાં જે ઘટાડો થયો છે, જેના કારણે નાના ખેડૂતો જે ટ્રેક્ટરનું કિંમતના આધાર નથી ખરીદી શકતા હતા, એ આ ઘટાડાના કારણે જે ફાયદો થયો છે ટ્રેક્ટરમાં, એની કિંમતમાં જે ફાયદો થયો, જેના કારણે આજે ઘણા બધા નાના ખેડૂતો આ ટ્રેક્ટર ખરીદવા માટે હવે એક્ટિવ થયા છે। અને આવનારું ભવિષ્ય પણ મોદી સાહેબે કીધું છે સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર થવા માટેનું એમનું અભિયાન ચાલી રહ્યું છે। તો આવનાર જે યુવાનો જે છે એ પણ આ ધીમે ધીમે ખેતી તરફ વળે, અને ખેતી તરફ વળે ત્યારે સૌથી પહેલું સાધન તો ટ્રેક્ટરનું